મારું નામ અજીત ચંદુલાલ શાહ છે. હું પોતે બીકોમ થઈ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરી, એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આજે પણ પ્રેક્ટિસ કરું છું. હું શોખ મને આ ફર્સ્ટ ડે કવર, પહેલા તો આપને એ સમજાવું કે આ ફર્સ્ટ ડે કવર એટલે શું. તો ફર્સ્ટ ડે કવર એટલે જે દિવસે ટપાલની ટિકિટ બહાર પાડવામાં આવે તે જ દિવસે તેને લગતું એક ફર્સ્ટ ડે કવર બહાર પાડવામાં આવે, તે હું લેવા જઉં અને ફર્સ્ટ ડે કવર ટિકિટ લઉં અને ટિકિટ કવર ઉપર ચોંટાડું અને સિક્કો મરાવવો પડે, એટલે એ આખું ફર્સ્ટ ડે કવર કમ્પ્લીટ થયું કહેવાય. એટલે આ મને શોખ 1964 થી છે. મને ખ્યાલ છે કે નહેરુની ટિકિટ બહાર પડી ફર્સ્ટ ટાઈમ, એમના ગુજરી ગયા પછી, ત્યારથી હું આ કલેક્શન કરું છું. હું પહેલા શાહપુર રહેતો હતો અને આ ફર્સ્ટ ડે કવર્સ બધા જીપીઓમાં મળે, જનરલ પોસ્ટ ઓફિસમાં, એટલે ત્યાંથી હું લેવા જઉં અને તમને આશ્ચર્ય થશે કે એ વખતે પણ લાઈનો લાગતી હતી કે ભાઈ કવર લેવા માટે. એટલે મને એમ થાય કે આનું મહત્વ કંઈક હોવું જોઈએ, પણ પછી ધીમે ધીમે મેં એ રીતે કર્યું અને પછી મને શોખ જાગતો ગયો, એટલે હું પરદેશના મિત્રો બનાવવા માંડ્યો. પેન ફ્રેન્ડ્સ કહેવાય છે એને. એટલે પેન ફ્રેન્ડ્સ બનાવ્યા અને જુદી જુદી કન્ટ્રીમાં હું તેમને ઇન્ડિયાના ફર્સ્ટ ડે કવર મોકલું અને તે લોકો મને ત્યાંની કન્ટ્રીના ફર્સ્ટ ડે કવર મોકલે. એટલે આજે મારી પાસે પરદેશના પણ લગભગ 100 થી જેટલા કવરો છે અને આપણે ઇન્ડિયાના ગણીએ કરીએ તો 400 થી વધારે ફર્સ્ટ ડે કવર્સ મારી પાસે ભેગા થયેલા છે. અને ઘણી વખત મને કેટલાય માગ્યા પણ છે કે ભાઈ આ અમને શોખ છે, નવો હોય તો મને આપો, પણ મેં કહ્યું ના, હું તો આપવાનો નથી, પણ મેં શોખ માટે જ રાખ્યું છે. અને મને આનંદ થાય છે કે હું જયારે ફ્રી પડું ત્યારે કાઢીને જો કહો આટલું બધું સરસ મારો શોખ હતો. ભલે મેં લગભગ 1970-75 થી આ શોખ બંધ કર્યો, એટલે આઈ મીન કલેક્ટ નતો કરતો, પણ ત્યાં સુધીનું મારું કલેક્શન ઘણું છે અને પરફેક્ટ છે. જે દિવસે ટિકિટ બહાર પડે એ દિવસે જઈને ઉભા રહેવાનું, ટિકિટ ખરીદવાની, 10 પૈસાની ટિકિટ હોય 10 પૈસાની ટિકિટ ફર્સ્ટ ડે કવર પર લગાવવાનું અને સિક્કો મરાઈ અને પછી પાછા આવવાનું. એટલે આ રીતનું મારો શોખ અને પરદેશમાં પણ ચાલે. તમને આશ્ચર્ય થશે કે મારું નામ સરનામું પેન ફ્રેન્ડ્સ માટે પરદેશમાં છપાયું હતું અને ત્યાંથી જ્યારે લેટરો આવે મારા ઉપર, એટલે મને મારા ટપાલીએ પૂછ્યું, મારા ફાધરને પૂછ્યું કે તમારા દીકરાએ પરદેશમાં કંઈ ધંધો ચાલુ કર્યો છે કે આટલી બધી ટપાલો આવે છે. પછી મેં કીધું કે ના ભાઈ, મને શોખ છે અને હું આ રીતે પેન ફ્રેન્ડ્સ કરું છું. હું અહીંથી ત્યાં મોકલાવું છું, એ જ લોકો ત્યાંથી મને અહીંયા મોકલાવે છે. એટલે મારી પાસે સારા એવા ફર્સ્ટ ડે કવર પરદેશના પણ છે. આ ફર્સ્ટ ડે કવર જો હું કલેક્ટ કરતો તો મેં પહેલા પણ જણાવ્યું કે 1964માં એ મારી પાસે સૌથી જૂનું ફર્સ્ટ ડે કવર છે. તેનાથી પણ જૂનું એક કવર મારી પાસે છે જે મેં 1957નું છે. એ ઇન્ડિયાનું કવર છે અને મેં કોઈની પાસેથી ખરીદેલું હતું એ કવર, પણ રેગ્યુલર મારું કલેક્શન 1964 થી શરૂ થયું અને પરદેશમાં લેવડ દેવડ કરતો હતો તેમાં મારી પાસે જર્મનીના ઘણા બધા ફર્સ્ટ ડે કવર્સ છે. તે જ રીતે શ્રીલંકાના પણ છે અને બીજું જોવા જઈએ તો અમેરિકાના પણ 2-5 છે, પણ મોટે ભાગના મારી પાસે જર્મની અને શ્રીલંકાના વધારે ફર્સ્ટ ડે કવર્સ છે. તે ઉપરાંત ફર્સ્ટ પંચવર્ષીય યોજના જ્યારે સરકારે જાહેર કરી 1955માં, ત્યારે પણ એમણે જુદી જુદી ટિકિટો બહાર પાડી હતી અને આ નિમિત્તે એક ફર્સ્ટ ડે કવર પણ બહાર પાડ્યું હતું પંચવર્ષીય યોજનાનું. ત્યારથી પંચવર્ષીય યોજના ચાલુ થઈ છે, એટલે એ પણ મારી પાસે એનો પુરાવો છે. મને આ એક પ્રકારનો શોખ છે કે કોઈ બી વસ્તુ મારી પાસે આવે અને કામની ન હોય તો પણ હું ઘણી વાર મૂકી રાખતો હોઉં અને પછી જયારે નવરો પડું ત્યારે બધું કરું ત્યારે એમ થાય ઓહો, મારી પાસે આટલી બધી સરસ વસ્તુઓ છે. અને તે જ રીતે હું બીજી બધી વસ્તુઓનો પણ સંગ્રહ કરું છું. આજે મારે પ્રોફેશનમાં પણ, હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, પ્રોફેશનમાં બી અમુક જૂના પેપર્સો મૂકી જ રાખું છું. કામમાં ન આવે તો પણ એમ થાય કે ક્યારેક કોઈને કંઈ કામમાં આવશે. એટલે આ મારો આખો સ્વભાવ જ છે, એ રીતનો છે.